અમરેલીમાં રાજુલા તાલુકાના નિંગાળા નજીક હાઈવે પર પ્રેમ સંબંધ મુદ્દે જાહેરમાં માથાકૂટ, અપહરણ અને હત્યાનો બનાવ બન્યો હતો. પરિણીત યુવકને યુવતી સાથે આડા સંબંધ હોય તેના મન દુઃખમાં યુવતીના પરિવારજનોએ અપહરણ કરી યુવકને માર માર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલી માતાને પણ કારથી કચડી નાખવામાં આવી હતી. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં આ મામલે 9 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં નોંધાયેલી વિગત મુજબ ભોગ બનનાર નિંગાળાના રહેવાસી ભાવેશ ભીલને તેમની પત્ની માસીની દીકરી જોડે પ્રેમ સંબંધ હતો. એ દીકરી રાજુલાના નિંગાળા ગામે જવા માટે નીકળી હતી. દરમિયાન ભાવેશ અને તેમના માતા જીતુબેન હાઈવે પર ચાલીને જઈ રહ્યા હતા. દરમિયાન બાલકૃષ્ણ પેટ્રોલ પંપ નજીક યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજનબદ્ધ ભાવેશ અને તેમના માતા પર હુમલો કર્યો હતો. યુવતી સાથેના ભાવેશના સંબંધો આરોપી પક્ષને મંજૂર ન હોવાથી આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ ભાવેશને માર મારી બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ જ સમયે ભાવેશના માતા જીતુબેન વચ્ચે પડતા તેમને કારથી કચડી નાખી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને મોતે ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તો બીજી તરફ ભાવેશને મહુવા સુધી લઈ જઈ અલગ અલગ સ્થળોએ મારકૂટ કરી હતી. ધમકી આપી અને ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહુવા પહોંચી હતી અને ભોગ બનનાર ભાવેશને તાત્કાલિક બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતો. ઘટનામાં કુલ 9 આરોપીઓ સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાંથી 7 આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.